કાંદી કાકા હા બોલ. હું કહું લો હા બોલો. પલખો ને ગોરધન બી થઈને અને એક આમ દુવા દાય ને તો પલખાના એક હાથમાં થળ્યો અરે હાથ નહીં તાન એક તાનમાં થળ્યો હોય ગોરધન અને એક તાને થળ્યો હોય ઓલો માદી સરપંચ હતો ને એ માદી સરપંચે 7 કરોડમાં 5 ઓલિયાવા જમીન લાખી પલખાની બરાબર અને આ પલખો હે બરાબર અને આ ગોરધન હે અને ગોરધન પલખાને ધીમે ધીમે ઓલો જેમ ઓલો આપણે જીવડો હરવે હલવે હલવે ખોતલી ખાય એ રીતે બી થઈને ખાવાનું કરેલા બરાબર આપણે ગમે તે થાય લગભગ તો પલખાની ઉઠી જ જવાની ભેટી કારણ કે આખું 5 બોલિયા છે તો વેખી નાખ્યું બરાબર હવે અને કાંક લાણીઓ કે પૈસા લઈ જતો તો આપણે શું કરતા 7 કરોડ એટલે કઈ નાની રકમ ના કહેવાય તો મને એવું લાગે કે પલખો હે ને બધા પૈસા વેચી નાખવાનો હે અને આવા પોસ્ટર મલાબા આપણે ગમે એને કહી દેવું હે કે આવા પોસ્ટર બનાવીને આલો ને જે છું પલખો અને ગોલ્ડન બે ના ગમે એની દુકાને કે લગાવી દો બરાબર ને અને આપણે પોસ્ટર કેવા કરે છે પોસ્ટર તો ઠીક છે આ 15 તારીખે ભરવાનું ફોર્મ ભરવાનું ઠીક છે તને એક ઘરી ના સડે તો તને વાત કરું એક તો જો સમાધાન કરી દે તો બધાય થી સારું સમાધાન તો આજે ના છોકરા રખડી જવાના ઈ તો એને પહેલા 7 કરોડમાં આ લો તમારે ખબર નહીં 2 દાડા પહેલા હું જઈને આવ્યો ના ઘરે હા બોલ તમે તો હુતા હતા હા હું દઈને આવ્યો મેં કીધું ખાલી મેં કીધું પલખા શેતલ નતું વેચ્યું ને એ દાડે મેં કીધું પલખા શેતલ ના વેક અને આ ચોંટની તો 5 વાલામાં હમણાં પૂરું થઈ જશે અને આપણે મેં કીધું શું કહેવાય બિન હલી રાખી લો તે છોકી ના પાડી પણ એક કામ કરો બિન હરીફ રખાવો આમ તો ખોટો ઓલાનો શેતર જતો રહે પણ હું દઈને આવ્યો એક ઓરા વગાડશે ચિઠ્ઠીઓ નાખી દે જેના કિસ્મત હોય આવી જાય પણ હું ઈ જ કહેવા દયો તો તમે હુતા હતા ઘરે અને હું અડધી રાતે જ્યો તો આ ખાલી શેતલ વેખવાની વાત સાંભળીને પલખાની તે પલખે મને છોકી ના પાડી ઉઠાડી મેલ્યો મન કે દાળ કશું નહીં કરવાનું આપણે કે ચોંટણી લેવાનું ઓલા ઝેર નાખ કરે હરા એમાં મેન કામ ગોલ્ડન અને બીજા કાને ઓલો પરખો માજી સરપંચ હા એ બે થઈને કરેલા પલખાની ભેટી ઉડી જવાની લાગે કાંદી કાકા હા બોલ આજ આપણે આ આવતાલા બરાબર આ પલખા એમની તમારી છે હું એમ કહેવા માંગુ કે આ પલખો ઉઠી જશે ગામમાં આમ તો વિલોદ થશે બરાબર અને જો પલખાને જો હજુ આ તો તમારા કઈ જે કારણે હું આવ્યો બરાબર જો પલખે હાલનું કાંઈ કીધું ને તો હું પાસે નહીં ઓલું કરું પેલા કહી દઉં બરાબર કેવું સારું એટલે ગામમાં જે તે આમ તું ને કે એને પૂરું થઈ જવાનું કારણ કે 7 કરોડમાં શેતર વેચી નાખો એટલું સસ્તું કાઈ નહીં વધે પાછળ હું દગાન ફોન કરું બરાબર ને દગાન ફોન કરે એટલે જગો કહીએ કે દગાન કહું કે ભાઈ અહીંયા આય અને આ તાર દી કરવું કે અને જો હવે કઈ જો મને બિન હલીફ નહીં આલે ને તો નહીં મેલાવે એટલે રેવા દે એને આપણે કહેવા દે પણ ઈ તો આપી દે ઠરીને આવશે બિન હરીફ हेलो दगा आ एक गोल्डन एम नहीं धमारी आवजी पलखा एम મને ખબર લે તું ઘણાય દાલા ભેજ જતો લે મને એવું લાગે કે દાલ માં કાલું હે ગાય ગાય ગોલ્ડન ને કે ફોન કરે એટલે તાલુકા में गोल्डन के तो मैं डायरेक्ट ना फोन कर गोल्डन ने मैं नहीं बोलता यार गाय गाय રૂપિયા ખાઈ બેહી ગયો લાગે રૂપિયા ખાઈ દો એવો લાગે જગો નહીં આવે તો હા પાછી પેની દે એમ નહીં લાગતા ગમે તે થાય આપણે તો દઉં તમને કહું એક વાર કયો ને સમાધાન કરે તો બરાબર બાકી જો છેલ્લે જો મને પલખા ઉપર જઈ આવેલી અઢી વાર કે ને શું હે માજી સરપંચ ને ફોર્મ ભરવા નહીં દીધું ને આપણે એને હીરો બધું લમેલો ચીરી હોય એ બીજું કાઈ નહીં પલખાન તેમાં હીરો પૈસા આલા કરે ખબર પલખાને ખબર નહીં પડતી કે 7 લાખ આલ દીધું અને માજી સરપંચ આપણી જોડે 2 રૂપિયા લઈ ગયો આપણે દુવા હા બધું કાંદી કાકા હા બોલ હજુ તમે કે દેખાતો ને દગો નહીં આવતો મારો હાલો આવશે ફોન આપણે આવશે હા આયો જા અમારી જગ્યાએ આઈ ચંબાઈ ગયો તો તોતરા હે અમારી જગ્યાએ તો આઈ ચંબાઈ ગયો ના પુત્ર છે ને દૂરે હે મારી વાત સાંભળ હા તો તો હજુ ગોરધન પરખોન તો હજુ કઈ સરપંચ નહીં થઈ ગયો મારી વાત સાંભળ આટલો આટલો અધમ નહીં થવાનું આટલો અધમ ના યાર પરખાન બનાવવાનો શેતર મેલ્યું ખબર છે શેતલ મેલી તો મને ખબર પડી ગઈ બધી કે આ બાજુ આ કાન તું પલખાનો ભરે ને આ બાજુ ઓલો માજી સરપંચ ભલે બી થઈને આમ ખોતરી ખાવાના તો જગ્યાએ મેલ્યો હે જગે મેલ્યો જગ્યાએ મેલ્યો તે ફોન કર્યો જગાને દગાન ફોન શેના માટે ફોન કર્યો તો સમાધાન માટે સમાધાન માટે તો તારે શું કરવું બોલ હવે આ જો આભલ પહેલા કહી દઉં તમને હા બોલ મને પલખા ઉપર આવે રહી દયા બરાબર હા કારણ કે એને 7 કરોડમાં શેતલ તો વેચી મારે ને હા સરપંચ 1 લાખની લોન અલા 1 કરોડ રૂપિયાનું લઈ શું કહેવાય હા તે મુકો એમ 5 કરીને કરાવીને જતો નતો ને
એટલે કહું લઉં સરપંચ બધાને થેતર છે હું શું કહું અને તને સમાધાન આ કરવા વખત આ તે સમાધાન કરી નાખે આ વખત તરખા ના દે એમ તો 7 કરોડ માં મેળવી તો દીધું જ છે એને ઈ મારી વાત સાંભળ હું શું કહું એવું કાંઈ નથી કરું મને હાલ દો તો હું એ કહું ને તો તમારે સામે પણ ત્યાં તો હજી ક્ષેત્ર તો નહીં મેળવ્યું એટલે 7 કરોડ માં મેળવી દીધું હે તો ઈ તો પલખાને પેલી ખબર પડવી પડે ભાઈ આ પાછળ ટેબલ ના હોય ને તો ના આવે આ તો પછી તો બીજી વાર ચોટની મૂળું થાય તો વળી બીજી વાર મેળવાનું તો હું શું તારો કહું થાય ખાલી બસ માલું કહેવાનું હું મેં શું કીધું તને હમ. આ તું અત્યારથી આ પુતરા ચમ દોર્યા તે હજી તું જીતી ગયો હે આ તાલુ અને પલખાનું બિયાનો છે ને મારે આવો પોસ્ટર બનાવીને છોટાડવાનો આજે તું અત્યારથી હજી જીતી જ ગયો હજી ફોર્મ ભરાય ની મોરથી જીતી ગયો શું તો હું શું કહેવા માંગુ છું? હા જો હાથે હાથું કહી દઉં તને સાચી વાત ગોરધન હા સરપંચ લો ને હા. બી બાજુ ઈ લૂંટવાનું કરેલો બરાબર એટલે એક કામ કરીએ આપણે કાંઈ કરવું નહીં અને બિન હલીફ કરી નાખા અમે શું કરે ભલે સરપંચ તો અમારે તો હાવે હાવ લૂંટી લે પણ અમારે તો કીધું જ ખરું તારે તાર બિનહરીફ આલવું હોય પરખાન તો બોલ ના બોલ આલવું હોય તો ભાઈ અમારી તમારીથી ઉઠીને નીકળી જ જા પલખાન આવવાનું જ નહીં પરખાને તો એવું તો આપલા હા કા પરખાના કામ કરે કિસ્મત ને કે મારા કરે આપણે ચીઠ્યું નાખી તને બોલાયો કોણે જો કાંતિ કાકા સાંભળ્યું ને બોલાયો કોણે તને 2 મિનિટ શાંતિ લાગ હા બોલ તું હજુ ચાલી તું પલખાની સાઈડ માં આવ્યો પલખો આવ્યો ને તો ઉડાડી નાખી દીધો માનો હું ખબર પહેલા કહી દઉં હા બોલ બોલ પેલા કાંતિ કાકા મને વાત કરી લેવા દે. હા. કાંતિ કાકા હા બોલ શું કીધું તું મેં વાત સાચી છે કીધું તો તે પણ હવે. તમારું કીધું માનીને આવ્યો તો હું બરાબર ને હવે શું કરવાનું મારે આપણે કીધું એને પરખાન બોલાવો એક કામ કરો પરખાન બોલાવો આપણે લે ફોન મારા ફોન માં ના કરવા દઉં લાય ફોન વાલી હા કે લઈ જા ફોન લઈ લાવ ફોન લાય ઈ ધંધો ના થાય પણ પલખાને એમ થાય કે જો આને લાની આવલા તો જગાને ફોન કર જેકો પરખાન ફોન કરશે એમ કર ઈ તો આવશે લે જગા વાત કર લે. અરે તો એકબીજાના ફોન થી ફોન પરખાન ફોન કરી દો તમને ઈ તો કે હેલો પરખાબા આવજો આપણે ધમાડીએ અરે પલખાન નતો કરવાનો ફોન ભલે હું કરે તું શાંતિ રાખ ને શાંતિ રાખ. એને એમ થાય કે એને જો હાલવાનું આપણે કીધું ધમાડીએ પેલો તોતરો આવીને કેરો સમાધાન કરવાનું ને કેરો પણ એમ કે મન તો નહીં તમે આવો જ ખરા પણ 10 મિનિટ રહીને જતા રહેજો યાર ભાઈ જાય આપણે ગાડી લઈને પ્રચાર કરવા લે ગાડી 7 કરોડ માં વેચું ગાડી લઈને ફલું આ તો જો તો ફટાફટ આવો ફટાફટ હો. એ હારું હું શું કહું ગોલ્ડન હાથે મેં વાત શું કીધું તને એમને 7 કરોડમાં મેળ દીધું બરોબર હવે આને દાઢી સામો મોસો સામે જોઉં અને આ વખત આલે પાછો એની દાઢી મોસા અમે ધોરા જોઈને તો અમે વાત કરવા આયા છીએ આ તો તોતરો કે તમે વધુ શેતર વધુ મેલશો નહીં મેળ દીધું ઈ મેલ્યું હોય ઈ તો પાછો લેવરી જાય મેલી હવે ના બંધી લેવાય હોય. ને. ના આ તો સીધા સરપંચજી હે. સરપંચ ચાલે બાજુ બાજુના 8,000 આલી દીધા સહીઓ થઈ ગઈ હે. હોવે સાહેબ થઈ ગઈ બધું થઈ ગયું વેચી તો મારી બધોય થઈ જાય ખાતામાં આવી ગયા ને વળી હું શું કહું હું તમને હાલો બોલ મારો કહેવાનો મતલબ એટલો જ કે પલકો ઓલી ખાવાનો. આમાં આમાં પલકો મરી જશે ઢોરે જાશો એનો. અને આપણા કને પૈસાની કમી નહીં કાંઈ આ તે તું ચૂંટણી લડી હોય તો પરખો કરે પાછો પડે એમ નહીં જો હેન હેન ના પડે, બીજું મેં તારું રાખી સરપંચ- આવશે. તારું- શું કરો કે આ શું કે હા સા ઓલું બિનહરીફ હાલ દો કે મને એમ કે શની બિનહરીફી? ચૂંટણી સરપંચમાં ભાઈને એક વાર તો કારું મોઢું કરાવી ગયો ઈ ભાઈ બસ અને પાછું કારું મોઢું આ તો કરાવે તમે કહો હવે શું ખબર હે ઓલી ફેર કીધું તું વટમાં ગયો હે પાસે ને શું ગાલે હજુ બી ને ભાઈ મેં કીધું તો માનતો જ નહીં પણ એને વિશ્વાસ નહીં કે હું પડી જવાનો એટલે ઊભો હોંસો નહીં થવાનો તો શું લે પાછો હાંભળો, હાંભળો મારી વાત. એક ઈ વાર પણ તો- કહેતો હોય પણ એ નતો આ આવતો તો ને આપણે એને મોન ઠેકાણે આવ્યો. બેઠો. હા. જો તમે હે ને એને એ, આ પલ- આ તાલું અને આ પલખાનું પોસ્ટર ડોલર પડ્યું આ તો કાંદી કાકાના લીધે આવ્યો ને કે ના બંકો એટલે જ અમે ઠેકાણે આવીને બેઠા કાંદી કાકે કીધું તમે એટલે કોઈને આવ્યો. વાત કરવા દેશો હવે. વાત તમે જ કરશો પછી આવરો નામ લસાય હા. એમ આપડા ને હે ઈ રહી બે જો એ બે. ઈ તો ભલી રહ્યા કશો વાંધો નહીં કોઈ વાંધો નહીં એ બે હું શું છે. કહું હા. વાત કરવા દેશો કે તમારે બોલવું હોય હા બોલો બોલો. મને હું ના, ના, આ બોલો. બોલે. હા બોલવા દો બોલો બોલો આ તો મારો કહેવાનો એમ થાય હમ, કે તમે ખેતર વેચ્યું હમ. બરાબર અને પછી કદાચ પડી જાશો તો એનો કોઈ અફસોસ નહીં કોઈ અફસોસ કારણ કે નહીં. જો અમે તો આ ભાઈ આયા હતા એક ફેર તમે નતા આયા એ કઈ ગયા વટમાં કે અમારું અમે બિના રેપેનું કીધું જ કે ના ઈ તો વાત બને જ નહીં બધું હું અલા એકલી જઈશ. બિનહરીફ રાખો ના પાડી. ગામમાં હંપરે ભલા થાવ બિના રેપે આ તો એવું ધોરે છે જાશો પણ હાભર મારી વાત ધોરે જાશો અને તમારે પડખે ગોલ્ડન અને ઓલો માજી સરપંચ તને આ અમારી જગ્યા પર આવવાનું કોણે કીધું તને કાંદી કાકે તારે જો મેં તને કીધું જ ખરું તારે આલવું હોય તો બિનહરીફ હાલ દે પરખા બારે એટલે આ જગ્યા પર આવવાનું જ નહીં અને આપણે આભાર. પ્રચાર કરવા દે એક વેખાણું એ વેખાઈ ગયું હે બીજું વેખાશે તો અમને કોઈ પરવા નહીં તો આપણે માર ભાઈ અમારે કઈ એવો શોખ નહીં બરાબર આ આ તો તો- કાંદી કાકો લઈને આવ્યા હતા એટલે એક વેગાડું નહીં આખે આખે વેકીને આવ્યા ને
તારી ભેટી ઉડાલી મેલે ને તું ઓલો સરપંચ થઈને પલખાની તો માલવાનું કોઈ ના લૂંટ કોઈ હું તો ફેર અમારા આયા. એનો કાંદી કાકા ના શોખ હતો પણ હા બ્રો માજી સરપંચ તમારા કાને પડ્યો હે માજી સરપંચ બે બાજુ લે હેરો અમારી કોને 2 કરોડ નો મૂછ મારીને જાય હેરો હા મારે આપણે એક રૂપિયો ચાલો તો દી થાવું થાય ફોર્મ તો આવશે પલખાન બી હલીફ નથી થવા દેવું ઈ તો બિન હારે ફેર અમે અને પહેલે 2 ને 3 આવશે ફોર્મ આપણે હો ઓહો તો તમે પડવાના છો જો આયા ને આવે આવે હેલો બિન હારે ફેર મીટિંગ મેં કરી હતી તારે ઉભા થઈને હરતા થઈ જાય સામે આવે બિન હારે ફેર હવે ખબર પડી ગઈ કે પડવાનું હે આપણે ગજુ નહીં હવે પતિ ખબર ગયો પડી ગઈ. અને પુત્રા એમ ના દોર્યા હે અને નામ આપણે લખી આજે નાખ્યું ખબર પડી ગઈ જોયું કે હવે આપણું ગજુ ચાલુ છે નહીં ઈ કે જ હાથ- સેમ. 7 કરોડ તો મિલ લીધા હે હા ખબર પડી ગઈ ખબર બીજી પડી મેળો ગઈ. તૈયાર થઈ ગયા હારે અને એમના કણ કઈ હે નહીં છે નહીં હારે તો હું રજા લઉં હા બરોબર હારું તો હા કાલ ભેરા મને ઓલા માજી સરપંચ ને બોલાવવો પડશે હો પણ હા બધાને જગો આમ તો એની હાય જો આયો એ ખબર હે એને કીધું તું આ તો હું નીકળું હા